નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અપરંપાર કૃપાથી આજની રાત ખૂબ જ શુભ સાબિત થવાની છે મિત્રો. કારણ કે મિત્રો, આજથી આવતા પૂરા 33 વર્ષ સુધી આ 5 રાશિઓનું ભાગ્ય અચાનક જગમગી ઉઠવાનું છે. મિત્રો, આ રાશિના લોકોને મળવાની છે અને ખુશખબરીઓ અને સદભાગ્યની વર્ષા. ભગવાન વિષ્ણુ હવે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે. એટલે મિત્રો, હવે આ રાશિના લોકોના જીવનમાંથી દુઃખ, પીડા અને તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે મિત્રો. અને મિત્રો, ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સુખનો પ્રવેશ થવાનો છે. મિત્રો, આજની આ વિશેષ ઘડીમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કઈ એવી 5 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ છે જેમનું જીવન આજની રાતથી આવતા 33 વર્ષ સુધી પૂરેપૂરું બદલાઈ જવાનું છે. મિત્રો, આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. કારણ કે મિત્રો, હવે ભાગ્ય તેમના પક્ષમાં છે. તેથી મિત્રો, વિનંતી છે કે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો. અને મિત્રો, વચ્ચે છોડવાની ભૂલ બિલકુલ ના કરશો. કારણ કે મિત્રો, આ વિડીયો ખાસ કરીને એ 5 રાશિઓ માટે જ બનાવવામાં આવ્યો છે જેમ પર ભગવાન વિષ્ણુની કૃપા વરસવાની છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા બધા સાચા ભક્તો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનું નામ લઈને આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક લખો જય શ્રી હરિ વિષ્ણુ, જેથી મિત્રો તેમનો આશીર્વાદ તમારા અને તમારા આખા પરિવાર પર સદા બન્યો રહેશે. અને મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મિત્રો આવનારી આવી જ અદ્ભુત અને જ્ઞાનવર્ધક વિડીયો મિત્રો તમને સમયસર મળતી રહે. તો મિત્રો, હવે ચાલો જાણીએ એ 5 સદભાગ્ય રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા દ્રષ્ટિ બની રહી છે અને જેમનું ભાગ્ય હવે સતત પ્રગતિની દિશામાં આગળ વધવાનું છે મિત્રો. તો મિત્રો, જ્યોતિષ મુજબ આપણા જીવનમાં રાશિઓનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે મિત્રો, તેના આધારે આવનારા સમયના શુભ અને અશુભ સંકેતોનો અંદાજ લગાવવામાં આવે છે. મિત્રો, જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર સ્પષ્ટ રીતે દેખાય છે. દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક સારો તો ક્યારેક મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડે છે મિત્રો. અને મિત્રો, જ્યારે ગ્રહોની દશા અનુકૂળ હોય છે ત્યારે જીવન ખુશીઓથી અને સફળતાથી ભરાઈ જાય છે. પરંતુ મિત્રો, જ્યારે ગ્રહોની સ્થિતિ વિપરીત હોય છે ત્યારે વ્યક્તિને મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડે છે. હવે મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી એક અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ 5 રાશિના લોકો પર વિશેષ કૃપા વરસવાની છે. અને મિત્રો, તેમના માટે આવનારો સમય ખૂબ જ શુભ, માંગલિક અને ભાગ્યવર્ધક સાબિત થવાનો છે મિત્રો. તો મિત્રો, ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ આ 5 રાશિના જીવનને નવી દિશા આપવાની છે. તો મિત્રો, હવે તેમના જીવનમાં સદભાગ્ય, સમૃદ્ધિ અને સફળતાના નવા દ્વાર ખુલવાના છે. તો મિત્રો, તો ચાલો હવે જાણીએ એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન વિષ્ણુનો
વિશેષ આશીર્વાદ આજથી લઈને આવતા 33 વર્ષ સુધી સતત બન્યો રહેશે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની અપરંપાર કૃપા હવે મિત્રો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વરસાવા જઈ રહી છે. મિત્રો, તમારા જીવનમાં એવી ખુશખબરી મળવાની છે જે તમારું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ દેશે. મિત્રો, અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું મીઠું ફળ હવે તમને મળવાનું છે. અને મિત્રો, તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય સોનાનો અવસર લઈને આવ્યો છે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે, નફો વધશે અને મિત્રો તમારી ઓળખાણ પણ મજબૂત બનશે. અને કુંભ રાશિના જીવનમાં હવે ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવશે. સાથે જે લોકો નોકરી કરે છે તેમના માટે મિત્રો પણ આ સમય ખૂબ જ શુભ છે. પ્રમોશન અને પગારમાં વધારો બંનેના યોગ બની રહ્યા છે મિત્રો. ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાથી મિત્રો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે. તો મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શ્રી વિષ્ણુજી ની કૃપાથી તમને કોઈ શુભ સંદેશા મળવાના છે. તમે જે મહેનત કરી છે તેનો મિત્રો લાભ તમને જરૂર મળશે. અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધારે સારી બનશે. અટકેલા કામો મિત્રો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો સાથે સંબંધ વધુ સારા બનશે અને પરિવાર તેમજ જીવનસાથીનો સહયોગ પણ મળશે મિત્રો. અને મિત્રો, તમારી મીઠી વાણીના કારણે ઘણા અટકેલા કામો સરળતાથી થઈ જશે. ભગવાન શ્રી વિષ્ણુની કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. હવે મિત્રો, જે પણ કામ તમે હાથમાં લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. સમય મિત્રો તમારો અનુકૂળ છે, તેનો પૂરતો લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા બની રહી છે. મિત્રો, તમારા જીવનના બધા દુઃખ, પીડા હવે ખૂબ જલ્દી દૂર થવાના છે. કારણ કે મિત્રો, વિષ્ણુજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. અને આ રાશિના લોકોને સંપત્તિનો લાભ મળશે અને તમામ સમસ્યાઓમાંથી જલ્દી મુક્તિ મળશે. જો મિત્રો તમે બીજાના હિત માટે કામ કરો છો તો મિત્રો તેનું ફળ તમને જ મળશે. વૃષભ રાશિના લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે મિત્રો. મિત્રો, તમે ઘર અથવા વાહન ખરીદવા ઈચ્છતા હોવ તો આ યોગ્ય સમય છે મિત્રો. પ્રેમ સંબંધિત બાબતોમાં સમય મિસ દેખાય છે, પરંતુ મિત્રો તમને મનપસંદ પ્રેમ મળવાની સંભાવના છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખો મિત્રો અને બીજાઓ વિશે હંમેશા સકારાત્મક વિચાર રાખો, જેથી મિત્રો લોકો તમારી પ્રશંસા કરે. તમે ખરેખર એક સારા વ્યક્તિ છો. હવે મિત્રો, આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે
મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો. કારણ કે મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની તેમની પર વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે. મિત્રો આ દિવ્ય આશીર્વાદના પ્રભાવથી તમને ટૂંક સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળી શકે છે. જો મિત્રો તમે કોઈ કાયદાકીય કે કોર્ટ કચેરીના કેસમાં ફસાયેલા છો તો નિશ્ચિત રહો, હવે વિજય ચોક્કસપણે તમારો થશે. આ સાથે મિત્રો તમારું મન હવે ધાર્મિક કાર્યમાં વધુ લાગશે અને આંતર્ય આત્મામાં નવી શાંતિ અને સકારાત્મકતા જન્મશે. અચાનક ધનની પ્રાપ્તિના યોગ પણ મજબૂત થશે, જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. મેષ રાશિના લોકો માટે આ સમયે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પૂરેપૂરો અનુકૂળ રહેશે. મિત્રો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે કરવામાં આવેલ પ્રવાસ તમારા માટે મિત્રો સફળતાનો માર્ગ સાબિત થશે અને પરિવારમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે. ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. હવે મિત્રો સમય તમારા પક્ષમાં છે, તેથી મિત્રો તેને વ્યર્થ ન જવા દો અને મિત્રો આ શુભ સમયનો પૂરતો લાભ લો. કારણ કે મિત્રો અનેક સફળતાઓ હવે તમારા જીવનમાં આવવાની છે અને તમારો આત્મવિશ્વાસ વધી જશે. તો મિત્રો હવે જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકોને પણ ભગવાન વિષ્ણુજીનો અપાર આશીર્વાદ મળ્યો છે. મિત્રો આ સમય તમારા જીવનમાં અનેક શુભ સમાચાર લાવવા જઈ રહ્યો છે. તમે જે મહેનત કરી છે તેમનું ફળ હવે મિત્રો તમને મળવાનું છે, જેના કારણે મિત્રો તમારી ખુશીની સીમા નહીં રહે. બધા અટકેલા કામ હવે ઝડપથી પૂરા થશે અને મિત્રો તમારા પ્રયત્નો સફળ થશે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મિત્રો તમને મળશે, જેના કારણે આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંને વધશે. ભગવાન વિષ્ણુજીની અપરંપાર કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થવાની છે અને મિત્રો તમને ધનની અનેક તક મળશે. તમારા જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. વ્યાપારમાં નફો, નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના પૂરા યોગ છે મિત્રો. હવે મિત્રો ભગવાન વિષ્ણુની કૃપાથી ધન રાશિના લોકોના જીવનની બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને તેના સ્થાને ખુશીઓ તથા સમૃદ્ધિનું આગમન થશે અને મિત્રો તમારા જીવનનો નવો અધ્યાય હવે શરૂ થવાનો છે, જે સફળતા, પ્રેમ અને સદભાગ્યથી ભરેલો રહેશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો. કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે. વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી મિત્રો તમારા બધા અટકેલા કામ એક પછી એક પૂરા થવા લાગશે. મિત્રો હવે તમારા જીવનમાં એવી મોટી ખુશખબરી મળવાની છે જેની તમે કલ્પના પણ ન કરી હતી. એટલો મોટો સુખદ સમય હવે મિત્રો તમારા દ્વાર પર આવવા જઈ રહ્યું છે. નોકરી કરનારા લોકોને કામની જગ્યાએ મોટી સિદ્ધિ અથવા પ્રમોશન મળવાની શક્યતા છે. જ્યારે વેપાર કરનાર લોકોને મોટો નફો થઈ શકે છે મિત્રો. જો મિત્રો તમારું કોઈક જગ્યાએ પૈસા અટકાયા હોય તો હવે તે પાછા મળવાની
પૂરી શક્યતા છે. વ્યવસાયમાં આવતી રૂકાવટો હવે દૂર થવા જઈ રહી છે મિત્રો. આ મિત્રો સમય તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદ લાવશે. કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા સિંહ રાશિના લોકો પર બની રહી છે. તમે જે પણ મિત્રો કાર્ય હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે. સાથે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે મિત્રો આ સમય અત્યંત શુભ છે. સંતાન પ્રાપ્તિથી ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી હવે મિત્રો તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના હશે. તો મિત્રો તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તમે જે મહેનત કરી છે મિત્રો તેનું પરિણામ હવે મળશે, જેનાથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે. તમારા બધા અટકેલા કામો ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી યોગ્ય સમયે પૂર્ણ થશે મિત્રો. અને મિત્રો તમને પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની અપરંપાર કૃપા મિત્રો તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો તમારા ધન સંબંધિત બધા કષ્ટો અને મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે. અને મિત્રો ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે. સંપત્તિમાં વધારો થશે અને તમને અનેક પ્રકારના લાભ તથા સફળતા પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ સારા સમાચાર છે. તેમને પ્રમોશન સાથે પગારમાં વધારો થવાના યોગ્ય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપાથી મીન રાશિના લોકોના જીવનની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને મિત્રો તમારું જીવન આનંદથી ભરાઈ જશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ આ સમયે મિત્રો તમારા પર અત્યંત પ્રસન્ન છે, જેના કારણે મિત્રો તમને આર્થિક રીતે અનેક સારા અવસર પ્રાપ્ત થવાના છે. મિત્રો તમારા જીવનમાં હવે ધનનો પ્રવાહ વધશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની સ્થિતિમાં રહેશો. અને મિત્રો ધન સંબંધિત તમારી તમામ ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. પ્રેમ સંબંધમાં સફળતા મળવાના સંકેતો છે મિત્રો. પ્રેમમાં રહેલા લોકોને પોતાના સાથી તરફથી આનંદ અને સહકાર મળશે. સંતાન સુખ ઈચ્છનાર લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે મિત્રો. ભગવાન વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ કન્યા રાશિના લોકો પર છે, જેના કારણે મિત્રો તમારો આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે પણ ખુશીના વાત એ છે કે ભગવાન શ્રી વિષ્ણુ વિશેષ કૃપા હવે તમારા પર પણ વરસાવી રહ્યા છે. મિત્રો આ કારણે તમારા જીવનમાં અનેક શુભ ફેરફારો થવા જઈ રહ્યા છે અને મિત્રો તમને જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મળશે અને સફળતાના નવા રસ્તા ખુલશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના પૂરા યોગ છે. વેપાર કરતા લોકો માટે આ સમય નફાકારક રહેશે અને મોટો લાભ મળશે.
જેઓ નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેશે. પ્રમોશન અથવા પગાર વધારાની ખુશખબરી મળવાની પૂરી સંભાવના છે મિત્રો. અને મિત્રો, ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તુલા રાશિના લોકો પર વિશેષ રૂપે રહેલો છે, જેના કારણે મિત્રો તમારા ઘરમાં આનંદ અને સુખનું વાતાવરણ રહેશે. તમારી મહેનત અને સંપૂર્ણ હવે ફળ આપવાનું શરૂ કરશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.